जय जोहार, जय आदिवासी दोस्तों તમે અમારા ઘરોની છોકરીનો વિડીયો જોજો એના પહેલા હું બે શબ્દ કહેવા માંગુ છું કે જે 6 વર્ષની બાલિકાને રેપ કરવાની કોશિશ કરીને ગળું દબાવીને આશરે મારી નાખી એના બારામાં અમારા ઘરની છોકરીઓ શું કહેવા માંગે છે તમે લાસ્ટ સુધી વિડીયો જોજો અને વિડીયો સારો લાગે તો તમારા દોસ્તોમાં શેર કરજો। ભોસડીનાને આને મારી જ નાખવાનો અને છોકરીને મારવાથી પાપ નહીં લાગ્યો હોય તો આપણ મારવાથી શું પાપ લાગવાનો છે। હું મારા ભાઈઓને મારી બહેનોને એટલું કહેવા માંગુ છું કે આને મારી નાખો ભોસડીનાને। તમે પોલીસ સ્ટેશનમાં જઈને પણ આવી જાણ કરો અને માર્યા વગર અમને શાંતિ થવાની નથી। તો આના સાહેબને ફાંસીની સજા આલવી જ પડે ને? આલવી જ પડે ભોસડીનાને અને કાપી નાખવાનો માદર શોધને। એને પોલીસ વાળાને કાપતા નહીં આવડતું હોય તો આપણે કાપી નાખો ભોસડીનાને। એને છોકરીને મારતા પાપ નથી લાગ્યો આપણ મારવાથી શું પાપ લાગવાનો છે। જય જોહાર, જય આદિવાસી દોસ્તો આપણી જોડે છે સારેંગા બેન અને આપણી જોડે દઈ બેન। તે સારેંગા પેલા સાહેબે આપણી 6 વર્ષની પહેલા ધોરણમાં ભણતી નાની છોકરીને મારી નાખી એના સાહેબને શું કહેવા માંગે? એના સાહેબને આથી માર નાખવાના શું કરવાનું બીજું? એના સાહેબને માર દે ફાંસીની સજા મળી જાય ને? હા। તે તું શું કહેવા માંગી રહી? એને મારી નાખવાના। જો અમારા જેટલી બી છોકરીઓ છે જ્યારની અમે વાત કરી કે આપણે આપણા દાહોદમાં એક છોકરીને પહેલા ધોરણમાં ભણતી સાહેબે એને ગળું દબાવીને મારી નાખી તો એના માટે આપણી સારેંગાબેન ને આ દયુબેને પણ કીધું ને અમારા નાના છોકરાઓ બધાએ તમે વિડીયો ફાંસીની ને અને તમે કેટલા ભણવા જાઓ? દિવ્યા તું કેટલા ભણવા જાય? પહેલા। આરતી તું? બીજા। કાળી તું? પહેલા। પેલા સાહેબે નાની પોરીને પહેલા ધોરણમાં ભણતી 6 વર્ષની રેપ કરવાની કોશિશ કરીને ગળું દબાવીને મારી દીધી એના બારામાં શું કહેવા માંગી રહ્યો? એને મારી નાખવાના। આરતી તારું શું કેવું છે? મારી નાખવાના। સારેંગા પેલી 6 વર્ષની છોકરીને સાહેબે રેપ કરીને મારી દીધી એના બારામાં શું કહેવા માંગે? એના બારામાં સાહેબને ફાંસી આલવી પડે। અને દયું તું શું કહેવા માંગે? એને મારી નાખવાનો।